નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું। જો તમે તમારા બાળકને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા માંગો છો અને એ પણ મફત, તો આજનો વિડીયો સ્પેશિયલી તમારા માટે જ છે। તમારા બાળકનું ખાનગી શાળામાં ભણવાનું સપનું થશે પૂર્ણ, કારણ કે મિત્રો આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, તો આરટીઈ દ્વારા એડમિશન 2026-27માં જે બાળકો ધોરણ 1માં અભ્યાસ કરે છે અથવા જે બાળકો ધોરણ 1માં અભ્યાસ કરવાના છે, જે વાલી મિત્રો પોતાના બાળકોને ધોરણ 1માં એડમિશન લેવડાવીને સરકારી શાળાની જગ્યાએ પ્રાઇવેટ શાળામાં મફત ભણાવવા માંગે છે, તો આજનો વિડીયો સ્પેશિયલી એવા વાલી મિત્રો માટે છે। તો આજના વિડીયોમાં આપણે આ બાબતે સંપૂર્ણ માર્ગદર્શિકા, તેના નિયમો શું છે, એના માટેના ડોક્યુમેન્ટ શું છે અને તે માટેની અરજી પ્રક્રિયા શું છે, એટલે કે આ ફોર્મ ભરવાની આખી પ્રોસેસ શું છે, તેના વિશે આપણે જાણવાના છીએ। તો અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ વિડીયો સ્પેશિયલી એ વાલી મિત્રો માટે છે કે જેમનું બાળક ધોરણ 1માં આવી ગયું છે અને હવે તેઓ પોતાના બાળકને પ્રાઇવેટ શાળામાં એટલે કે ખાનગી શાળામાં મફત ભણાવવા માંગે છે। તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે આ આરટીઈ છે શું। તો મિત્રો આરટીઈ એટલે યાદ રાખો, રાઇટ ટુ એજ્યુકેશન। રાઇટ ટુ એજ્યુકેશનનો મતલબ થાય છે મફત ભણવાનો અધિકાર અથવા તો ભણવાનો અધિકાર, ઠીક છે। તો સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે આરટીઈ એક્ટ શું છે। તો આરટીઈ જે છે તે એ આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળાઓની 25% સીટો પર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે અનામત, મતલબ કે ખાનગી શાળાઓમાં પણ 25%ની બેઠક પર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અનામત મળે છે। હવે આ શાળાઓ કઈ હોઈ શકે? તો આ શાળાઓ ગુજરાતી તેમજ અંગ્રેજી મીડિયમ એટલે કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શાળાઓમાં એડમિશન મળી શકે છે। કોને મળી શકે છે? તો જે બાળકો માત્ર ધોરણ 1માં પ્રવેશ મેળવવા માંગતા હોય એ બાળકોને જ આ એડમિશન મળી શકે છે। ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે 75% સામાન્ય સીટો હોય છે અને 25% આરટીઈ સીટો હોય છે। તો સામાન્ય સીટો શું છે અને આરટીઈ સીટો શું છે એના વિશે હું તમને સમજાવું, જોડાયેલા રહેજો। તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ સામાન્ય પ્રવેશ અને આરટીઈ પ્રવેશમાં શું ફરક છે। તો જુઓ મિત્રો, યાદ રાખો, જ્યારે તમારું બાળક અથવા તમે એક વાલી તરીકે સૌથી પહેલાં જ્યારે સામાન્ય પ્રવેશ લેવા જાઓ છો, તો ત્યાં તમે જે પ્રાઇવેટ શાળામાં એડમિશન લેવા જાઓ છો તે શાળાએ ધારાધોરણ પ્રમાણે નક્કી કરેલી ફી તમારે ત્યાં આપવી પડે છે। એટલે કે જો શાળાની વાર્ષિક ફી 10,000 હોય, 15,000 હોય, 20,000 હોય, 50,000 હોય કે લાખ રૂપિયા હોય, જે પણ ફી હોય એ ફી તમારે ચૂકવવી પડે પોતાના પૈસે। પરંતુ જો તમે આરટીઈ હેઠળ તમારા બાળકને એડમિશન મળે છે, શેના હેઠળ મિત્રો? આરટીઈ હેઠળ, તો સંપૂર્ણ ફી તેની સરકાર ચૂકવે છે। મતલબ જો તમારું બાળક આરટીઈ હેઠળ સિલેક્ટ થઈ જાય છે તો એની સંપૂર્ણ જે ફી છે એ સરકાર ચૂકવવાની છે। કેટલા ધોરણ સુધી તમારા બાળકને સરકાર ફી ચૂકવશે? તો બિલકુલ 1 થી 8 ધોરણ સુધી તમારા બાળકની ફી સરકાર ચૂકવવાની છે। તો સમજ્યા, તમારો હજારો લાખો રૂપિયાનો ખર્ચો જો એક આરટીઈ બચાવી શકે છે। હવે તમને એમ થાય કે મારે મારા બાળકને ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં ભણાવવું છે, તો મિત્રો યાદ રાખો, આ જે શાળાઓ છે સામાન્ય પ્રવેશમાં પણ તમને ખાનગી શાળા એટલે પ્રાઇવેટ શાળામાં તમારા બાળકને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભણવા મળશે। જ્યારે જો તમારા બાળકનું આરટી હેઠળ એડમિશન થાય છે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ જ શાળામાં જે ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં ભણવા મળે છે એ જ અભ્યાસ તમારા આરટીમાં સિલેક્ટ થયેલા બાળકોને પણ એટલો જ સારી રીતે ભણવા મળવાનો છે, જેની ફી સરકાર ચૂકવવાની છે। હવે વાત કરી લઈએ આપણે અન્ય ખર્ચની। તો અન્ય ખર્ચમાં જો તમે સામાન્ય રીતે એડમિશન લેવાના છો, પહેલા ધોરણમાં કે 5મા ધોરણમાં કે બીજા ધોરણમાં, તો તમારા બાળક માટેનો યુનિફોર્મ ખર્ચ હોય, એ પછી પુસ્તકોનો ખર્ચ હોય કે પછી અન્ય કોઈ પણ ખર્ચ હોય, આ બધો જ જે ખર્ચ છે એ એઝ અ વાલી તરીકે તમારે પોતે ચૂકવવો પડશે। પરંતુ જ્યારે તમે આરટી હેઠળ તમારા બાળકને એડમિશન મળે છે ત્યારે દર વર્ષે 3,000 રૂપિયાની એટલે કે આ યુનિફોર્મ અને પુસ્તકોના ખર્ચ માટે સરકાર તમને સીધા તમારા ખાતામાં નાખી આપશે। કેટલા રૂપિયા મિત્રો? 3,000 રૂપિયા। મતલબ કે સરકાર તમારા બાળકને ભણવા માટેનો ખર્ચ પણ આપી રહી છે, સાથે સાથે એના કપડાં અને ચોપડાનો ખર્ચ પણ સરકાર આપી રહી છે। સમજાય છે? તો એનો મતલબ કે આપણા બાળકનો સંપૂર્ણ ખર્ચ સરકાર
ઉઠાવવા માટે તૈયાર છે, પરંતુ કોના માટે અથવા કોને મળી શકે? તો મેં અગાઉ કીધું એમ કે જે બાળકો ધોરણ 1માં આવી ગયા છે, જેમના 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એમના માટે આ સ્કીમ છે. હવે આપણે જોઈ લઈએ કે આરટી યોજના હેઠળ આપણા બાળકને અને આપણને કયા કયા લાભો મળવાપાત્ર છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ મિત્રો, સૌથી પહેલાં ફીની વાત કરી લઈએ. તો અહીંયા તમારે 1 પણ રૂપિયો ફી ચૂકવવાની નથી. કેટલી? 1 પણ રૂપિયો ફી ચૂકવવાની નથી. હવે બીજું શું? તો ધોરણ 1થી 8 સુધી ખાનગી શાળામાં જો તમારું બાળક આરટી હેઠળ પસંદગી પામી જાય છે તો 1 પણ રૂપિયો તમારે શાળામાં ભરવાનો નથી. મતલબ કે તમારા બાળકને બિલકુલ મફત શિક્ષણ મળવાનું છે. ઠીક છે. બીજું, આર્થિક સહાયમાં શું મળે છે આપણને? તો યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલ બેગ માટે દર વર્ષે સીધા તમારા ખાતામાં સરકારશ્રી 3000 રૂપિયા નાખવાનું છે. આ સિવાય શું જોઈએ તમારે? સમાન તક તમારા બાળકને જેમ શહેરમાં એડમિશન મળે છે કે ગામમાં મળે છે, તો જેમ પ્રાઇવેટ શાળાઓમાં ઘણી સારી રીતે મોટાભાગે ભણાવવામાં આવે છે, એવી જ રીતે સારામાં સારી રીતે તમારા બાળકને પણ એવું નોલેજ મળવાપાત્ર છે. યાદ રાખો મિત્રો, હું અહીંયા કોઈ પણ શાળાની કમ્પેરિઝન કરતો નથી, પરંતુ બધા જ વાલી મિત્રોની એક આશા હોય છે કે મારું બાળક સારી શાળામાં ભણે, પ્રાઇવેટ શાળામાં ભણે અથવા સૌથી શહેરની બેસ્ટ શાળામાં અભ્યાસ કરે. તો આ એક મોકો છે, આરટી દ્વારા તમને મળી શકે છે. ઠીક છે મિત્રો. હવે તમને એમ થાય કે તમને શું એડમિશન મળી જ જશે આરટી હેઠળ? શું તમે પાત્ર છો? તો એના માટે એવું કહી શકીએ કે આ નીચેની 2 શરતો ખાસ તમારે ધ્યાન રાખવાની છે. શું ધ્યાન રાખવાનું છે? તો તમને ખબર છે આપણી એડમિશન પ્રક્રિયા જે થતી હોય છે એ જૂન મહિનામાં થતી હોય છે. તો જૂન મહિના સુધી બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો, જે બાળકોની ઉંમર 1 જૂન એટલે કે 1 જૂન સુધીમાં 6 વર્ષ પૂર્ણ થઈ જાય છે, તો એને આનો લાભ મળવાપાત્ર છે, મતલબ મળી શકે છે. બીજું, વાલીની આવક કેટલી હોય એ પણ જરૂરી છે. ઠીક છે મિત્રો. તો વાલીની આવક કેટલી હોવી જોઈએ? તો કુલ વાર્ષિક આવક 6 લાખ કરતાં વધારે હોવી જોઈએ નહીં. એટલે કે 6 લાખ અથવા 6 લાખ કરતાં ઓછી હશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. 2 વસ્તુ અહીંયાથી ફરી કહી દઉં છું મિત્રો, ધ્યાન રાખજો. ઠીક છે. નંબર 1 જૂન સુધી 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. નંબર 2, કુટુંબની આવક 6 લાખ કરતાં વધારે નહીં હોવી જોઈએ. ઠીક છે. એ તમારા આવકના દાખલામાં દર્શાવેલી હોવી જોઈએ. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો આગળ જોઈએ, આના પછી આપણે શું કરવું છે. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ જે ફોર્મ છે આરટીનું, મારું બાળક ધોરણ 1માં એડમિશન લેવું છે ને, તો હવે મારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, કયા દસ્તાવેજ જોઈશે? તો સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં કે સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ ઓળખના પુરાવાની. શેની મિત્રો? ઓળખના પુરાવાની. તો ઓળખના પુરાવામાં શું શું જોઈશે આપણને? તો ઓળખના પુરાવામાં આપણને જોઈશે વિદ્યાર્થીનો જન્મનો દાખલો. શું જોઈશે મિત્રો? વિદ્યાર્થીનો જન્મનો દાખલો. નંબર 2, વિદ્યાર્થીનું આધાર કાર્ડ. શું જોઈશે? વિદ્યાર્થીનું આધાર કાર્ડ. નંબર 3, વાલીનું આધાર કાર્ડ અને પાન કાર્ડ અથવા આધાર કાર્ડ અથવા પાન કાર્ડ બંનેમાંથી કોઈ પણ એક જોઈશે. પછી ફોટોગ્રાફ ખૂબ જરૂરી છે, એટલે તમે ખાસ ફોટોગ્રાફ પાડી લેજો, ફોટો પડાવી લેજો. તો આ થઈ ગયા આપણા શેના પુરાવાઓ? ઓળખના પુરાવો. શેના મિત્રો? ઓળખના પુરાવો. ઠીક છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે આના સિવાય આપણને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. તો આના સિવાય આપણને જોઈશે આવક અને રહેઠાણના પુરાવો. શેના મિત્રો? આવક અને રહેઠાણના પુરાવો. હવે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો એના માટે ખાસ જોઈ લઈએ. તો આવકના પુરાવામાં આપણે ખાસ જોઈએ છે વાલીનો આવકનો દાખલો, જે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં હોવેલો જોઈએ. એટલે કે તાલુકાનો જે આવકનો દાખલો મળતો હોય છે એ ચાલે. 6થા નંબરમાં છે રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવામાં અગાઉ જ આપણે કીધું કે ભાઈ આધાર કાર્ડ હશે તો ચાલશે, લાઇટ બિલ હશે, વેરા બિલ હશે, ભાડા કરાર હશે અથવા તો રેશન કાર્ડ હશે. તો આ જરૂરી છે. તો આમાંથી કોઈ પણ એક વસ્તુ જોઈશે. ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તમને ખબર છે તમારા માટે સહાય જે આવશે તમારા બેંક ખાતામાં આવવાની છે. એટલે વાલીનું બેંક ખાતું હશે તો પણ ચાલશે, અથવા વાલીનું ના હોય તો એમના બાળકનું, મતલબ ટૂંકમાં બંનેમાંથી કોઈ પણ એકનું. અહીંયા મારી થોડીક મિસ્ટેક થઈ છે.
બાળકનું અથવા એના મમ્મી પપ્પાનું કોઈ પણનું બેંક એકાઉન્ટ હશે તો ચાલશે. ઠીક છે મિત્રો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે આ સિવાય કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આ સિવાય ડોક્યુમેન્ટ તો ઠીક છે, પણ વાલીની સહીનો નમૂનો જોઈશે. કેમ કે બાળક તો નાનું છે, તો એમાં બાળકની સહી નહીં આવશે, પણ વાલીની સહી કરવાની આવશે. શેમાં આવશે એ પણ જણાવી દઉં કે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે ત્યાં જરૂર પડશે. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન જોઈશે આપણે. ઠીક છે મિત્રો, એ પણ તમારે જોઈશે. ત્યારબાદ જો તમારું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તો ત્યાંથી પ્રમાણપત્ર લઈ આવવાનું છે, અને આ તમને હેલ્પફુલ થઈ શકે છે. ખાસ મહત્ત્વની ટિપ્સ કે જ્યારે મિત્રો તમે ફોર્મ ભરવા બેસો છો તે પહેલાં જ તમારી નજીકની જે ખાનગી શાળાઓ છે એ શાળાઓનું લિસ્ટ તમારે તૈયાર કરી લેવું, અને એ સાથે જ આ શાળાઓમાંથી તમારે કઈ શાળામાં એડમિશન લેવું છે એ શાળાઓ સિલેક્ટ કરવાની રહેશે. ઠીક છે, તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. સમજાયું મિત્રો? તો આ એક નાનકડી પ્રોસેસ છે, પણ તમારા બાળકનું ભવિષ્ય બનાવી શકે છે. હવે આના અંતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ મહત્ત્વની તારીખો કઈ છે. કે ફોર્મ ભરવાનું વાત સાચી, પણ અમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ક્યારે ફોર્મ ભરવું. તો સિમ્પલ મિત્રો, અહીંયા જેમ દર્શાવ્યું છે એમ હું તમને જણાવી દઉં કે આજે ફોર્મ ભરવાની જે શરૂઆત થવાની છે એ 4 એપ્રિલથી શરૂ થવાની છે, એટલે કે 4/4/2026થી શરૂ થવાનું છે ફોર્મ ભરાવાનું. એટલે આ બધા જ ડોક્યુમેન્ટ તમારે હમણાંથી તૈયાર કરી દેવાની છે. અને ક્યાં સુધી ફોર્મ ભરાવાના છે તો 17/4/2026 સુધી, મતલબ 17 તારીખ ચોથા મહિનાની અને 2026. તો આટલી તારીખ બે ધ્યાન રાખવાની છે તમારે. 4 તારીખે ફોર્મ ભરવાના શરૂ થાય છે, 17 તારીખે પૂરા થાય છે. ખાસ તમારા બધા માટે સૂચના છે, એ તમારે બધાએ જ ધ્યાન રાખવાની છે મિત્રો, કે છેલ્લી તારીખની રાહ નથી જોવાની, કારણ કે અંતિમ દિવસોમાં ઘણીવાર સર્વર ડાઉન હોય છે, જેના કારણે ફોર્મ ભરાતા નથી. તો વહેલાના પહેલાં ધોરણે તમારે ફટાફટ ફોર્મ ભરી દેવાના છે. ઠીક છે, જેથી કરી અને કશું પણ બાકી રહી જાય નહીં. હવે તમને એમ થાય કે આ અરજી ક્યાંથી કરવી, તો પહેલાં હું તમને કહીશ કે તમારા આજુબાજુમાં કોઈ કોમ્પ્યુટરવાળા ભાઈ હોય તો એ તમને આ અરજી કરવામાં હેલ્પ તો કરશે જ. ઠીક છે. આ સિવાય તમારા શાળામાં જો કોઈ જાગૃત સર હોય અથવા મેડમ હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો. જે પ્રાઇવેટ શાળામાં હોય ઘણી જગ્યાએ ભરી આપતા હોય છે, તો તમે ત્યાં સંપર્ક કરી શકો છો. સર, મારા બાળકનું ફોર્મ ભરવું છે તો હું શું કરું? ઠીક છે. આ સિવાય તમે એઝ અ વાલી તરીકે જાગૃત માણસ છો અને જો તમને આ બધી પ્રોસેસ આવડે છે તો સત્તાવાર વેબસાઇટ જે આપેલી છે કે ભાઈ rt.orp.gujarat.com, આ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ તમારું જાતે પણ ભરી શકો છો. પણ જાતે ભરવામાં ભૂલ થવાની શક્યતા છે, તો મારી ખાસ વિનંતી છે મિત્રો કે શક્ય હોય ત્યાં સુધી તમે કોઈ કોમ્પ્યુટરવાળા ભાઈની મદદ લેજો, અથવા કોઈ શાળાના જે જાણકાર માણસ હોય, જે અગાઉ પણ આ ફોર્મ ભરતા હોય, એવા મિત્રોનો ખાસ સહયોગ લેજો. ઠીક છે. તો કેવી રીતે ફોર્મ ભરશો? તો સૌથી પહેલાં આ આપેલી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાં તમારા જે બાળકના જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા કીધા છે એ બધા જ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાના છે. ઠીક છે. ત્યારબાદ તમારા બાળકને તમારે જે શાળામાં મૂકવો છે એ તમારી નજીકની ખાનગી શાળાની પસંદગી કરવાની છે, અને ફોર્મ સબમિટ કર્યા બાદ એની જે PDF આવે છે એ PDF તમારે પોતાની પાસે ઝેરોક્સ કાઢી અને સાચવી રાખવાની છે. સમજાયું? તો આવી રીતે આપણે ઓનલાઈન કરવાનું છે. ફરી એકવાર આખી જે માહિતી સમજ્યા એમાંથી આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એને એકવાર રિવાઇઝ કરી લઈએ. ઠીક છે. ટૂંકમાં તો સૌથી પહેલાં ઉંમર 6 વર્ષ હોવી ફરજિયાત છે તમારા બાળકની, અને આવક મર્યાદા જે છે તે એ કેટલી હોવી જોઈએ? તો 6 લાખથી ઓછી હોવી જોઈએ. પછી જે પણ ડોક્યુમેન્ટ છે એ તૈયાર રાખવા. 4 એપ્રિલથી શરૂ થાય છે અને 17 એપ્રિલ પૂરું થાય છે, એટલે 17 એપ્રિલ પહેલાં આ જે વેબસાઇટ આપેલી છે એના પર તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. શું ફાયદા છે તમારા બાળકને? તો ધોરણ 8 સુધીમાં મફત ખાનગી શાળામાં શિક્ષણ મળવાપાત્ર છે. સાથે સાથે સરકાર દ્વારા 3000ની સહાય પણ મળવાપાત્ર છે. ઠીક છે મિત્રો, આ એક લાભ છે. ઘણા બધા વાલી મિત્રોની ઈચ્છા હોય છે કે મારે મારા બાળકને સરકારી શાળામાં ભણાવવું છે પણ મારી પાસે પૈસા નથી, તો એમના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. તો એવા વાલી મિત્રોને ખાસ શેર કરો. મિત્રો, વધુ માહિતી અને ફોર્મ ભરવાની મદદ માટે તમે આપણી પોતાની એપ્લિકેશન સાથે જોડાઈ શકો છો. શું છે આપણી એપ્લિકેશન? શું નામ છે? તો મિત્રો, બધી જ લેટેસ્ટ અપડેટ માટે અને
ફ્રી મટીરિયલ માટે આપણી પોતાની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તમે, જેનું નામ છે અનિલ સર ક્લાસીસ. શું નામ છે મિત્રો? અનિલ સર ક્લાસીસ. આ રહ્યું આપણી એપ્લિકેશનનું નામ, અનિલ સર ક્લાસીસ. ઠીક છે. આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરશો તો તમને મળી જશે. પણ જો તમને નથી મળતી તો આપણી વોટ્સઅપ ચેનલ પણ છે સાયંકાલ શિક્ષા અભિયાન કરીને. અને આ સિવાય તમને જો એપ્લિકેશન નથી મળતી તો તમે નીચે કોમેન્ટમાં જોજો અને ડિસ્ક્રિપ્શનમાં જોજો તો તમને લિંક મળી જશે. ઠીક છે. તો ત્યાં જઈ અને તમે સીધા લિંક પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આપણી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. જે પણ નાની અપડેટ છે એ તમને બધી જ મળી જશે. સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરવાની લાઈવ ગાઈડ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને કોઈ પણ જાહેરાત માટે કે જે આપણા ગુજરાતના બાળકોના હિતમાં છે, વાલીઓના હિતમાં છે અને ગુજરાતમાં જેટલા પણ પેરેન્ટ્સ રહે છે, જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ સરકારના લાભોથી વંચિત ના રહી જાય તે હેતુથી આપણે કામ કરી રહ્યા છીએ. તો દરેક વાલી સુધી પહોંચાડજો જેમને આની ખાસ જરૂર છે. ઠીક છે મિત્રો. જે મિત્રો સીઈટીની અપડેટની રાહ જોઈ રહ્યા છે, નવોદયની અપડેટની રાહ જોઈ રહ્યા છે એ તમામ વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે ટૂંક જ સમયમાં જેવી એની અપડેટ આવે છે તેવી તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે મિત્રો. સાથે સાથે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આ માહિતી અન્ય વાલીઓ સુધી શેર કરજો. આશા રાખું છું આ વિડીયોમાં આપણને ઘણું બધું નવું જાણવા શીખવા મળ્યું હશે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.